જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો, કુશલ મંગલમાં હશો, સ્વસ્થ મસ્ત અને વ્યસ્ત હશો. અમે પણ સ્વસ્થ છીએ, મસ્ત છીએ, વ્યસ્ત છીએ. ચાલો, વ્યસ્ત હોય એ જ સ્વસ્થ હોય. ચાલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી. અને આજે તો દીવાબત્તી કરી નાખ્યા પછીનો કન્ટેન્ટ છે, કારણ કે દીવાબત્તી કર્યા પહેલાં બ્રહ્મ મુહૂર્તથી જ ઉઠી ગયા હોય અને બધું નિયમ પ્રમાણે કરી નાખ્યું હોય. એક્સરસાઇઝ, વ્યાયામ, પ્રભુ પિતાની યાદ, પ્રાર્થના, બધું મારા નિયમ પ્રમાણે વહેલા જ થઈ ગયું. અને પછી મેં શરૂઆત કરી દીધી. મેં રૂટિન કામમાં લાગી ગયા. ચાલો, રૂટિન કામ તો ચાલ્યા જ કરતું હોય છે. જો અગાસી ઉપર મારા નિયમ પ્રમાણે મેં કચરો વાળી નાખ્યો એ તમને નથી બતાવ્યું, પરંતુ વહેલા બધું મારું કાર્ય થઈ ગયું. અને ત્યાર પછી આગળ તમે જોયું ને કે સૂર્યનારાયણના દર્શન પણ કરી લીધા. દર્શન દેવા લાગ્યા હતા એટલે દર્શન પણ કરી લીધા. અને આજે પાણી આવ્યું છે. ચાલો ભાઈ, પાણી આવ્યું છે તો આજે તો કામ ઘણું બધું હોય છે. ટાંકો ધોઈ નાખ્યો, ફરતા ધૂળ હતી ધોઈ નાખી, અને ટાંકો પણ થોડો જોઈ લીધું કે એમાં કચરો કે કાંઈ છે નહીં ને, એ જોઈ લીધું. અને ટાંકાની પાછળની પાઇપ કાઢી અને ડોલ ભરીને ત્યાં આગળ મૂકી દીધી. ત્યાં આગળ પણ પક્ષીઓ ઘણા એવા પાણી પીવા આવતા હોય. અને રીંગણીના રોપા છે તો ત્યાં આગળ જે જાય એ રીંગણીના રોપા છે ડલ થઈ ગયા હોય તો પાણી પણ નાખી શકે, એવો વિચાર કરી અને ત્યાં આગળ પણ ડોલ મેં મૂકી દેતી હોઉં છું. ચાલો, ઝાપટ ઝૂપટ અને બધું થઈ ગયું. મારું અગાસી ઉપરનું કામ પૂરું થઈ ગયું. અને વહેલા સવારથી જ હું વોકિંગ ને એ બધું અગાસી ઉપર મારું કરી નાખ્યું હતું. તમને મેં નથી બતાવતી, કારણ કે રોજ મને એમ થયું કે દીવાબત્તી કર્યા પછી જ મારા દર્શક મિત્રોને હું બતાવી દઉં. ચાલો, ત્યારે જોઈશું આગળ. જો આ પાછળનો ભાગ હોય ને એમાં કીડીઓ બહુ થઈ જાય. અને બારી નીચે જ મેં રાખી દીધા હતા. છાંયો આવે ને એટલે બિલકુલ લંઘાઈ જતા હતા તડકામાં. એટલે આ ઝાડ છે ને એ ચારે ચાર લંઘાઈ જાય અને પાણી બહુ જોઈએ, એટલે અમે દબાવીને ત્યાં આગળ છાંય જ રાખી દીધા હતા. હમણાં તડકો છે ને ત્યારે આપણે આગળ નહીં રાખીએ, કારણ કે બહુ જ તડકો છે. એટલે ચાલો, ત્યારે બારી નીચેનું જોઈ લઈએ તો કીડીઓના ઢગલા થયા હતા. કીડીઓ ઉભરાય ને એને પણ ગરમી થાય તો બહુ કીડીઓ ઉભરાણી હતી. તો મેં પહેલાં તો બધે સાવણી ફેરવી દીધી, બારીઓ ઝાટકી અને થોડું સાફ કર્યું. એમાં પણ ધૂળ લાગી હોય એટલે સાફ થઈ જાય. ઝાપટ ઝૂપટ થોડુંક આગળ કરતા જ રહીએ તો અંદર ધૂળ ઓછી આવે. એટલે ગ્રીલ છે પરંતુ છતાં પણ ધૂળ તો બહુ જ આવતી હોય છે. અને જો સાવણી અને કપડું એનાથી ઝાટકી નાખીએ બારીઓ. આ રોજિંદું હોય છે, પણ હમણાં તો કાંઈ થતું નથી. હમણાં તમે સમજી શકો છો, હમણાં મમ્મી વયા ગયા ત્યાર પછી બધા મહેમાન પણ આવતા હોય, મહેમાન પણ લાગતા હોય, અમારા મોઢે પણ આવતા હોય. અને એટલા માટે કામમાં પણ થોડી ખેંચ પડી જતી હોય છે. આખો દિવસ કોક ને કોક જેને ખ્યાલ આવે એમાં અમારે મોઢે આવતા હોય છે. એટલે ચા પાણી ઠંડુ એ બધું પણ મારે એકલા એ જ કરવાનું હોય છે. એટલે આ ચાલતું જ રહેતું હોય છે. એટલે હું પૂરેપૂરી આમ તાગી ન શકું, કારણ કે મહેમાન આવ્યા હોય, મહેમાનની જોડે પણ બેસવાનું હોય, મમ્મીની વાત પૂછતા હોય એટલે એની જોડે પણ બેસવાનું હોય. અને ચા પાણી ઠંડુ એ પણ ઊભા થઈને બનાવવાની હોય. એટલે થોડું બારીઓ ઝાપટવાની, એ જ્યારે વાળીએ ને કચરો ત્યારે જ હું કરતી હોઉં છું. બહાર કચરો વાળીએ ને ત્યારે સવારમાં કરી નાખીએ એટલે આખો દિવસ શાંતિ. ચાલો, પાણી આવ્યું તો ફૂલ છોડને પણ નવડાવી દઈએ. અને તમે આગળ જોઈએ એમ કુંડું પણ પાણી સુકાઈ જતું હોય, પક્ષીઓનું કુંડું અને પક્ષીઓના ખોરાકના ડબ્બા હોય એ પણ જોયા રાખતા હોઈએ. એમાં કાંગ નાખતા હોઈએ છીએ અમે. તો કાંગ પણ ઓછા થઈ જાય તો કાંગ પણ નાખવાના હોય. અને પક્ષીનું કુંડું પાણીનું ભરેલું હોય ને એ જોવાનું. તો એ પણ મેં ભરી લીધું. અને અંદરથી કચરો જે પાન ખર્યા હોય ને અંદરના કુંડામાં, તો એ પણ સાફ કરી અને કુંડું પણ ભરી દીધું. અને ઊંચું બહુ બાંધ્યું છે એટલે હું હેઠું ઉતારીને સાફ નથી કરી શકતી. એટલે આ રીતે હું પછી ભરી લઉં, એમ કે ખાલી ન રહેવું જોઈએ, કારણ કે પક્ષીઓ બપોરના ખૂબ રમોજ કરતા હોય છે. અને એવી મજા આવતી હોય પક્ષીઓને. ક્યારેક હું શૂટિંગમાં લઈ અને તમને બતાવીશ. એટલું સરસ એને એન્જોય થતો હોય પાણી સાથે, તો એટલું કરતા હોય.
અને સરસ મજાના પક્ષીઓ ઝીણા મોટા રંગબેરંગી, ઘણીવાર રંગબેરંગી પણ આવી જતા હોય છે. અને ચકલીઓ પણ મસ્ત મજાના રમૂજ કરતી હોય છે. ચાલો ફૂલ છોડને નવડાવી દઈએ, બધા પાંદડા એક એક કરીને ધોઈ નાખીએ. તો જોઈ લઈએ આપણે એકવાર. ચાલો ત્યારે ફળિયા બળિયા મસ્ત ઘસીને ધોઈ નાખ્યા, કેમ કે ઉપરથી કેરી ઘણીવાર આંખો પડતી હોય છે, તો એકદમ નીચે પડે એટલે એકદમ ફળિયામાં પણ ડાઘા પડી જતા હોય છે. એટલે પક્ષીઓએ ખાધેલી પડી હોય ને એટલે આખો ફાડો પડે એટલે નીચે ખરાબ થતું હોય છે. એટલે ફળિયા તો ધોવાય પડે, અને કાં તો પછી ડોલ ભરી અને પછી પોતું મારી દઈએ. ઘણીવાર એવું લાગે કે ધોઈ નાખીએ, તો આજે તો ધોઈ નાખ્યા અને ડેલો બેલો બધું ધોઈ નાખ્યું. બહાર જે જગ્યાએ ગાડી મૂકી છે ત્યાં આગળ પણ ધોઈ આવી, પાણી ફુવારા મારીને ધૂળ કાઢી નાખી અને સાવણો હમણાં ફેરવી દઈએ. ચાલો બહાર પણ સાવણો ફેરવી દઈએ. કોઈના ઘર આગળ જાય એ આપણને ન ગમે, જોકે કોઈ કહે નહીં કે તમે આમ કરો છો તેમ કરો છો, કારણ કે આપણે પહેલાં જ કામ કરી નાખતા હોઈએ. કોઈને નડવાનું નહીં, કોઈ નડતર રૂપ થાય એવું નહીં કરવાનું. સૌથી પહેલાં બહારનું કામ કરી નાખવાનું, તાકી એ લોકોને એમ ન થાય કે અમારા ડેલા આગળ પાણી આવ્યું, ગામ આવ્યું. બરાબર ને? ચાલો એ સાફ થઈ ગયું એટલે હમણાં સુકાઈ જશે થોડી વારમાં. અને આગળ ફળિયું પણ ઘસીને સાફ કરી નાખીએ. અને ફૂલ છોડ કેટલા ખીલી ઉઠ્યા છે જોઈ શકો છો તમે, લીલાછમ થઈ ગયા. આખું ફળિયું ઠંડુ થઈ ગયું, કારણ કે ગરમીની સિઝન છે એટલે ઠંડકમાં કીડીઓ પણ એટલી ઉભરાતી હોય છે, અને કીડીઓને પણ બહાર આવવું હોય એટલે નીકળી જતી હોય. ચાલો મસ્ત મજાનું સાફ થઈ ગયું, આંગણું ચોખ્ખું એકદમ થઈ ગયું. સરસ મજાનું સાફ સુથરું હું તમને બતાવવાની કોશિશ કરું છું. જો ફૂલ છોડના પાન પણ એકદમ ધોઈને એકદમ સાફ સુથરા થઈ ગયા. ચાલો આ સમયે 9 વાગી ગયા. આટલું કામ કર્યું ને તો મારે 9 વાગી ગયા. તો જોયું તો શું નાસ્તો કરું, તો ઓટ્સ લઈ લીધો મેં, અને ઓટ્સમાં થોડા ડ્રાયફ્રૂટ્સ કટિંગ થયેલા નાખ્યા અને દૂધ લઈ લીધું. ઓટ્સ તો એમ જ મોળું આવે એકદમ, કશું જ ખાંડ બાંડ કાંઈ ન હોય. અને મિક્સ ડ્રાયફ્રૂટ્સ નાખે ને તો થોડો સ્વાદ લાગે, એટલે કિસમિસ હોય એના લીધે થોડું સ્વાદમાં ગળપણ આવે, એટલે ખાંડ ન નાખવાની હોય. એટલે આ મારો નાસ્તો થઈ ગયો. ચાલો સાંજે વાસણ ઉટક્યા હોય એ બધા લૂછીને સાફ કરી અને ગોઠવી દઈએ, અને ફરી પાછા ઉટકવાના હોય એ એમાં રાખી દઈશું. ગોળા બીડા બધું પ્લેટફોર્મ સાફ કરી નાખીએ. અને કચરા પોતા તો મેં તમને નથી બતાવ્યા, પરંતુ કચરા પોતા એ બધું કામ બાકી જ છે. અને કપડાં પણ મેં જાતે ધોયા હતા, મારા હસબન્ડના હતા, એ પણ નથી તમને બતાવતી, કારણ કે વિડીયોઝ લાંબો થઈ જાય. ઘણું એવું રૂટિન હોય છે મારે, રોજ ઝીણું જે 2-3 રૂમ હોય ને, તો આ રૂમમાં જાઉં ને તો એ રૂમમાં કામ પડ્યું હોય, આ રૂમમાં જાઉં તો એ રૂમમાં કામ પડ્યું હોય. એટલે એવું ના હોય કે એકલા હોય એટલે કામ જ ઓછું હોય, કાંઈ એવું નથી હોતું, કારણ કે કામ તો એક જ સરખું હોય. હા, એકલા હોય તો એક રસોઈ થોડી હોય, એક જણાની જ રસોઈ હોય, બાકી કામ તો એનો એ જ હોય. અને બફારો આજે છે, થોડા વાદળા પણ થઈ ગયા છે આજે, અને વરસાદની આગાહી કહે છે કે વરસાદની આગાહી પણ છે. ત્યારે આ સમયે મારા હસબન્ડનો પણ ફોન આવી ગયો કે જે બોરડીના ઠૂઠા ભેગા કરવાના ને બાળવાના હોય ને, એ દાળિયા આજે ન મળ્યા મને, એટલે હું આખો દિવસ અહીંયા આગળ નહીં રહું, આવતો રહું છું. એટલે રસોઈ બનાવવાની ખ્યાલ આવે એટલા માટે મને ફોન કરીને અગાઉ જ કહી દે. એટલે ચાલો બંને જણાની રસોઈ પણ હશે. ત્યાર પહેલાં બધું ડ્રોવર બધું જોઈ લઈએ, સાફ કરી નાખીએ. કીડીયું છે, કોઈ વસ્તુ કાંઈ કરોળિયા કીડીયું, એ બધું જોઈ લેવાનું સવારમાં જ. આને તો રૂટિન કહેવાય, બરાબર ને? હા, રૂટિન કહેવાય એક જાતનું. રૂટિનથી પણ વધી જાય એટલું કામ હોય અમારે. ચાલો જોઈશું આગળ, રૂટિનમાં પણ જોઈશું, અને બીજું ઘણું એવું હોય એ પણ જોઈશું. અને ફળિયા થઈ ગયા ને એટલે બધું થઈ ગયું એવું લાગે મને તો, બરાબર ને? કિચનમાં એટલું જ હોય છે.
કિચનમાં તો આપણે કઠોળ હોય તો ઘણીવાર કઠોળને પણ જોતા હોઈએ, ઘણીવાર લોટ જોતા હોઈએ, લોટમાં કાંઈ ઈળું કે ધનેડા ચડી નથી ગયા ને, કોઈ બીજો કોઈ ફ્રીજ જોતા હોય. ફ્રીજ પણ હમણાં મેં સાફ કર્યું હતું અને ત્યારે તમને નથી બતાવ્યું, કારણ કે ત્યારે પણ મેં ઘણું એવું રૂટિન બતાવ્યું હતું, એટલા માટે એ વધી જતું હતું મારા કન્ટેન્ટમાં. તો ફ્રીજ પણ સાફ કરી નાખીએ તો એ પણ કરતા હોઈએ, એમાં પણ જોતા હોઈએ દૂધ બગડી ગયું કે દહીં કાંઈ. એટલે આપણે ગૃહિણીને એટલું કામ રહેતું હોય છે કે કિચનમાં તમે એક ડબ્બો આપણા માથે જ હોય. કહેવામાં આવે ને કે કઠોળ જે હોય એ કઠોળ હોય કે લોટ હોય કે બરાબર ને કરિયાણું હોય કે એ બધું આપણે જ ભરવાનું અને આપણે જ જોવાનું. કાંઈ બગડ્યું નથી ને, કાંઈ થતું નથી ને, એ બધું આપણે જ જોવાનું આવે. ચાલો ગોળા ભરી લીધા, ગોળા ધોઈ નાખ્યા હતા, એ તમને નથી બતાવ્યું, પણ ગોળા ભરી લીધા. પ્લેટફોર્મ ધોઈ અને જો મસ્ત મજાનું પોતું ધોઈ નાખ્યું હતું અને સાફ કરી નાખીએ, ઘસીને સાફ કરી નાખીએ. એકવાર તો ધોઈ નાખવાનું હોય ને એકવાર સાફ કરી નાખવાનું હોય પ્લેટફોર્મને, પછી આખો દિવસ પોતું મારીએ ને તો ચાલે. ચાલો હવે રસોઈની તૈયારી કરી જ નાખીએ. તો વિચાર્યું કે દાળ ભાત શાક રોટલી કરી નાખું, ને દાળ પલાળવા મૂકી દીધી. ત્યાર પછી ધોઈ અને એમાં નાખી દીધું મીઠું, પાણી થોડું નાખી અને મીઠું નાખી દીધું, ટમેટું અને મરચું નાખી અને એકદમ બફાવા મૂકી દીધી. અને દૂધીનું શાક બનાવવાનું છે. આ સાઈડ ભાત બાફવા મૂકી દીધા અને દાળ પણ બફાઈ ગઈ. તો દાળ ભાત શાક રોટલી દૂધીનું શાક બનાવવાનું છે. હમણાં ગરમી હાલે છે એટલે દૂધીનું શાક મારા હસબન્ડને ખૂબ જ ભાવતું હોય છે, એટલે વધુમાં વધુ દૂધીનું શાક અમે ખાઈએ છીએ. ચાલો રોટલી પણ બનાવવાની છે. જ્યારે દાળ ભાત હોય ને ત્યારે મારા હસબન્ડ એમ કહે કે રોટલી બનાવી નાખજે. તો ચાલો ગોળ નાખી દીધું અને ખટાશમાં તો નાખ્યું હતું પેલું ટમેટું, એટલે ખટાશ નહીં નાખવાની. ટમેટું હું ના નાખું, મારા હસબન્ડને ના ભાવે, પરંતુ દાળ ભાતમાં તો એમ નામ ન ભાવે, બરાબર ને. ચાલો ત્યારે દાળનો વઘાર મસ્ત મજાનો કરી નાખ્યો. જો આ ડોયામાં મેં તેલ નાખ્યું હતું, જીરું નાખ્યું, રાઈ અને છેજ આમથી હિંગ નાખી અને લીમડાની પત્તી નાખી અને વઘાર કરી નાખ્યો, બરાબર. અને સરસ મજાની સ્મેલ આવતી હતી આખા મારા કિચનમાં. ચાલો પહેલાં તો લોટ બાંધી નાખીએ. લોટ બાંધી નાખ્યા પછી જ થોડો કોણ આવે ત્યાર પછી જ રોટલી બનાવીએ. દૂધીનું શાક જો જીરામાં વઘાર નાખ્યું, તેલ મૂકી દીધું, જીરું નાખી દીધું, હિંગ નાખી દીધી અને તરત જ મસાલો કરી નાખીએ. આ સમયે આમાં મેં લીલું મરચું અને લીમડો પણ નાખી દીધો હતો અને સીધી સીટીઓ બોલાવી દેવાની. અને દાળનું કુકર હતું, દાળ બની ગઈ એટલે મેં લઈ લીધું. દાળ વઘાર કરી નાખ્યા પછી મેં તપેલામાં દાળ લઈ લીધી અને આ કુકરમાં મેં સીટીઓ પાડી દીધી. અને ચાલો ત્યારે હવે નાખી દીધી ધાણા ભાજી, એને પાવડર, ધાણાનો પાવડર પડ્યો હતો ને એ નાખી દીધો. આજે કોથમીર છે નહીં એટલે આમાં આ કોથમીરનું પાવડર સ્ટોરેજ હતું એ મેં નાખી દીધું. દાળમાં પણ નાખી દીધું અને શાકમાં પણ નાખી દીધું, દૂધીના શાકમાં. ચાલો હવે દાળ ભાત શાક રોટલી મસ્ત મજાના બની ગયા અને મારા ઘરમાં મારા કિચનમાં એટલી મસ્ત સ્મેલ આવે છે, કાંઈ વઘારની એટલી મસ્ત સ્મેલ બેસી ગઈ હતી. શાકમાં પણ બેસી ગઈ હતી, દાળમાં પણ બેસી ગઈ હતી, સરસ મજાની દાળ થઈ ગઈ હતી. ચાલો લોટ પણ કોણ આવી ગયું છે, એટલે રોટલી પણ બનાવી નાખીએ. ચાલો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો રોટલી મસ્ત મજાની બની ગઈ. મારા હસબન્ડ પણ આવી ગયા આ સમયે, તો એના માટે થાળી તૈયાર કરી દઈએ અને જમવા બેસાડી દઈએ. અને મારા હસબન્ડને એ જ હિન્ટ આપશે કે કેમ થયું એમ. તો એને દાળ બહુ જ ભાવે. દાળ ભાતની દાળ મસ્ત થઈ હોય ને તો એમ કે મસ્ત દાળ થઈને, ન સારી થઈ હોય ને તો એમ કે નથી સારી થઈ. મસ્ત મજાની દાળ, એને આછી દાળ ભાવે એટલે એને મેં પીરસી દીધું. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.